નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા નવાપુરા સ્વામિનારાયણ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલ ધામ શતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા પ્રાગટ્ય અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ પાદરા જૂની શાક માર્કેટ આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સંતો મહંતો સહિત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પરેશભાઈ ગાંધી, સંજયભાઈ પટેલ, ચૂંટાયેલા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। મહારક્તદાન કેમ્પમાં પૂજનીય સંતો, હરિભક્તો અને સેવાભાવી નગરજનો યુવાનોએ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું। સાંપ્રત સમયમાં હોસ્પિટલમાં રક્તની ખૂબ જ અછત વર્તાઈ રહી છે, ત્યારે રક્તના અભાવે કોઈ દર્દીએ પોતાના પ્રાણ ગુમાવવા ન પડે તેવા શુભ આશય સાથે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી 1008 આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વમાં 7 દેશોમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, કેનેડા, દુબઈ વગેરે દેશોમાં આયોજન કરવામાં આવ્યું છે એક જ સમયે, અને પાદરામાં બી સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે નવાપુરા સ્વામિનારાયણ મંદિર આગળ, અને મોટી સંખ્યામાં ભક્તદાનો રક્તદાન કરવા આવી રહ્યા છે।